गुड मॉर्निंग ऑल ऑफ यू। नमस्कार विद्यार्थी मित्रों। लास्ट टाइम આપણે શીખી ગયા હતા મનુષ્યનો પાચન માર્ગ। તેનાથી હવે આપણે આગળ તરફ જઈ રહ્યા છીએ। સૌપ્રથમ આપણે દાંત વિશે, દાંતની જે રચના છે, એના પ્રકાર છે, એના સ્થાન વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીશું। એ સૌથી પહેલું સ્થાન કે દાંત ક્યાં આવેલા હોય, તો મનુષ્યના દરેક દાંત એટલે કે બધા જ દાંત એ મુખ ગુહામાં આવેલા છે। મનુષ્યના બધા જ દાંત એ મુખ ગુહામાં આવેલા છે, એટલે કે દરેક દાંત જડબાના, અસ્થિના ખાડામાં ગૂંથવાયેલા હોય છે। દાંતના પ્રકાર જોઈએ તો દાંતના મુખ્ય 4 પ્રકાર છે। પહેલો પ્રકાર છેદક દાંત, બીજો પ્રકાર રાક્ષી દાંત, ત્રીજો પ્રકાર અગ્રદાંત અને ચોથો પ્રકાર દાંત। તો દાંતના મુખ્ય 4 પ્રકાર છેદક દાંત, રાક્ષી દાંત, અગ્રદાંત અને દાંત, જેને અંગ્રેજીમાં ઇન્સિજર, રાક્ષી દાંતને કેનાઇન, અગ્રદાંતને પ્રીમોલર અને દાંતને મોલર તરીકે દર્શાવી શકાય છે। તો છેદક દાંત, રાક્ષી દાંત, અગ્રદાંત અને દાંત એની સંખ્યા, છેદક દાંતની સંખ્યા 2, રાક્ષી દાંતની સંખ્યા 1, અગ્રદાંતની સંખ્યા 2 અને દાંતની સંખ્યા 3। એમ કુલ ટોટલ કરશો તો 2 ને 1 3 ને 5 ને 3 8। તો જોવા જઈએ તો મનુષ્યના દરેક જડબાના અર્ધ ભાગમાં 8 દાંત આવેલા હોય છે। વ્યાખ્યા જોઈએ વિષમદંતી। મનુષ્યના બધા દાંત સમાન હોતા નથી, તેથી તેને વિષમદંતી કહે છે। મનુષ્યના દરેક દાંત જડબાના અસ્થિના ખાડામાં ખૂપેલા। મનુષ્યના દરેક દાંત જડબાના અસ્થિના ખાડામાં ખૂપેલા હોય છે, જેને ઉપદંતી કહે છે। તો ઉદ્ભવના આધારે મનુષ્યમાં
બે પ્રકારના દાંત ઉદ્ભવે છે. એક દુધિયા દાંત અથવા હંગામી દાંત. બીજું કાયમી દાંત અથવા પુખ્ત દાંત. તો મનુષ્યમાં બે પ્રકારના દાંત આપણને જોવા મળશે, એક દુધિયા દાંત અને એક કાયમી દાંત. તો સૌથી પહેલું નંબર લઈએ દુધિયા દાંત. બાલ્યાવસ્થામાં જોવા મળતા દાંત એ દુધિયા દાંત છે. 5 થી 6 વર્ષના બાળકમાં દુધિયા દાંતની સંખ્યા 20 જોવા મળે છે. તો કેવી રીતે મિત્રો જોવા મળશે, તો થોડી વધારાની માહિતી સમજાવી દઉં તમને કે આ ઉપલું જડબું છે અને આ નીચેનું જડબું છે. આ ઉપલું જડબું અને આ નીચેનું જડબું. ઉપલા જડબાના દરેક અર્ધ ભાગમાં કુલ 5 દાંત આવેલા હોય. દાંતનું સૂત્ર ICPM. તો બાલ્યાવસ્થામાં સર્જાતા દાંતનું સૂત્ર 2 1 2 0. તો જોવા જશો તો 2 અને 1 3, 3 અને 2 5. તો આ રીતે દરેક જડબાના અર્ધ ભાગમાં 5 દાંત હોય એટલે કુલ ઉપલા જડબાની અંદર 5 ને 5 10 અને નીચલા જડબામાં 5 ને 5 10. એમ કુલ 5 થી 6 વર્ષના બાળકમાં દુધિયા દાંતની સંખ્યા 20 અને એનું જે દંત સૂત્ર છે એ દંત સૂત્ર ICPM પ્રમાણે જોવા જઈએ તો 21 ભાગ્યા 21 તમને એમ થશે મિત્રો ભાગાકાર શા માટે કર્યા, તો તમે જોઈ શકો છો કે કોઈ એક જડબાના અડધા ભાગમાં 2 1 2 0 એવી રીતે નીચલા જડબાના ભાગમાં જાઓ તો દાંતની ગોઠવણી આ પ્રકારની હશે. તો અહીંયા છેદક દાંત, રાક્ષી દાંત, અગ્ર દાંત અને દાઢ. નાના બાળકોમાં 5 થી 6 વર્ષના બાળકમાં દાંતની સંખ્યા આપણને જોવા મળતી નથી. તો એનું જે દંત સૂત્ર છે એ 5 થી 6 વર્ષના બાળકનું દંત સૂત્ર ICPM 2120 આપણને જોવા મળશે. તો આપણે દુધિયા દાંત વિશે માહિતી પ્રાપ્ત કરી. ત્યાર પછી બીજો મુદ્દો આપણે જોઈએ કાયમી દાંત. તો કાયમી દાંત એ પુખ્તાવસ્થામાં જોવા મળતા દાંત. તો 20 વર્ષની પુખ્તાવસ્થામાં જોવા 20 વર્ષની ઉંમર સુધીમાં 20 વર્ષની ઉંમર સુધીમાં દુધિયા દાંતનું સ્થાન અથવા દુધિયા દાંતની જગ્યાએ કાયમી દાંત જોવા મળે છે. તો પુખ્ત વ્યક્તિમાં
દાંતની સંખ્યા 32 હોય છે. તો અહીંયા પણ એક ચાર્ટ દ્વારા સમજીએ કેવી રીતે જોવા મળશે. તો એનું ઉપલું જડબું છે, આ એનું નીચલું જડબું છે. અહીંયા લખીએ કે ભાઈ આ ઉપલું જડબું, આ દર્શાવીએ કે આ નીચલું જડબું. ઉપલા જડબામાં 16 દાંત, નીચલા જડબામાં 16 દાંત. તો 16 દાંત કેવી રીતે થયા તો આપણે જોઈ નાખીએ કે દરેક જડબાનો આ અર્ધ ભાગ, તો અર્ધ ભાગમાં કુલ 8 8, તો આ રીતે થઈ ગયા 8 ચોક 32 આપણને જોવા મળશે. હવે એની ગોઠવણી કેવા પ્રકારની છે તેની ગોઠવણીમાં જોઈશું તો I C P M. અહીંયા પણ જોઈશું નીચલા જડબામાં I C P M. એની ગોઠવણી આપણે જોઈએ તો આવા પ્રકારની આપણને જોવા મળશે. 2 1 2 3, 2 1 2 3. તો ટોટલ કરશો તો કુલ 8 દાંત આપણને જોવા મળશે. અહીંયા પણ ટોટલ કરશો તો કુલ 8 દાંત આપણને જોવા મળશે. તો દરેક જડબાના અર્ધ ભાગમાં 8 દાંત, એટલે પુખ્ત વ્યક્તિમાં ઉપલા જડબામાં 16 અને નીચલા જડબામાં 16, એમ કુલ 32 દાંત આપણને જોવા મળશે. તો એનું જે દંતસૂત્ર છે, દંતસૂત્ર તો અહીંયા દર્શાવી દઈએ મિત્રો કે જે એનું દંતસૂત્ર છે, તેનું દંતસૂત્ર થશે 21 23 ભાગ્યા 21 23, જે તમારે યાદ રાખવાનું. તો અહીંયા આપણે દાંત વિશે માહિતી પ્રાપ્ત કરી કે ભાઈ મનુષ્યના બધા જ દાંત એ મુખ ગુહામાં આવેલા છે. દરેક દાંત એ જડબાના અસ્થિના ખાડામાં ગોઠવાયેલા છે. દાંતના મુખ્ય પ્રકાર જોવા જશો તો 4 પ્રકાર. એક છેદક દાંત, રાક્ષી દાંત, અગ્રદાંત અને દાંત, જેને અંગ્રેજીમાં ઇન્સિજર, કેનાઇન, પ્રીમોલર અને મોલર તરીકે દર્શાવી શકાય. છેદક દાંતની સંખ્યા 2, રાક્ષી દાંતની સંખ્યા 1, અગ્રદાંતની સંખ્યા 2 અને દાંતની સંખ્યા 3. તો આ જે સૂત્ર છે 21 23, એ સૂત્ર એ પુખ્ત વ્યક્તિમાં આપણને જોવા મળશે. તો મનુષ્યના દરેક દાંત એ જડબાના અર્ધ ભાગમાં 8 દાંત આવેલા આપણને જોવા મળશે. તો મનુષ્યના બધા જ દાંત એ સમાન હોતા નથી, માટે તેને વિષમદંતી તરીકે ઓળખી શકાય. અને દરેક દાંત એ જડબાના અસ્થિના ખાડામાં ખૂટેલા છે, માટે એને કૂપદંતી તરીકે દર્શાવી શકાય. દાંતનો ઉદ્ભવ એ મનુષ્યમાં 2 પ્રકારના દાંત ઉદ્ભવે, એક દુધિયા દાંત અને એક કાયમી દાંત. દુધિયા દાંતને હંગામી દાંત અને કાયમી દાંતને પુખ્ત દાંત તરીકે અહીંયા ઓળખવામાં આવે છે. તો દુધિયા દાંત એ બાલ્યાવસ્થામાં જોવા મળે છે. 5 થી 6 વર્ષના બાળકમાં દાંતની સંખ્યા 20 છે. એનું દંતસૂત્ર છે 21 20. જ્યારે કાયમી દાંત એ પુખ્તાવસ્થામાં જોવા મળે છે. 20 વર્ષની ઉંમર સુધીમાં દુધિયા દાંત પડી જાય, એનું સ્થાન કાયમી દાંતમાં જોવા મળે છે. તો માટે આવા પ્રકારની ગોઠવણીને પ્રતિસ્થાપી દંત વિકાસ તરીકે ઓળખી શકાય. આ જે ગોઠવણી છે તો પ્રતિસ્થાપી દંત વિકાસ તરીકે તેને ઓળખવામાં આવે છે. પુખ્ત વ્યક્તિમાં દાંતની સંખ્યા 32, ઉપલા જડબામાં 16, નીચલા જડબામાં 16 અને દરેક જડબાના અર્ધ ભાગમાં 8 દાંત, જેમાં ઇન્સિજર 2, કેનાઇન 1, પ્રીમોલર 2 અને મોલર 3, એમ કુલ 8. તો દરેક જડબાના અર્ધ ભાગમાં 8 દાંત આ રીતે ગોઠવણી કરતા આપણને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા શીખી ગયા કે ભાઈ દાંતની સ્થાન, એના પ્રકાર વિશે આપણે માહિતી પ્રાપ્ત કરી. હવે દાંતની રચના કેવા પ્રકારની છે, હવે એના વિશે આપણે જોઈએ. દાંતની રચના વિશે તો હવે આપણે અહીંયા જોઈએ દાંતની રચના. તો દાંતની રચના જોઈએ, તેની રચનામાં મુખ્ય 3 ભાગોનો સમાવેશ થાય. દાંતની રચનામાં મુખ્ય 3 ભાગોનો સમાવેશ થાય. એક ભાગ મુગટ છે, બીજો ભાગ ગ્રીવા છે અને ત્રીજા પ્રકારનો ભાગ મૂળ તરીકે તેને દર્શાવી શકાય. તો આકૃતિમાં મિત્રો ખાસ અહીંયા સમજજો કઈ રીતે શું જોવા મળે છે, બરોબર ધ્યાન આપજો.
આ દાંતની રચનામાં આ ભાગ છે ડેન્ટિન. જે દાંતનો મુખ્ય ભાગ છે. અને એનું કાર્ય છે દાંતનું મૂળ રચે છે. માટે દાંતના ડોક્ટરને ડેન્ટિસ્ટ તરીકે દર્શાવી શકાય છે. તેની અંદરની બાજુએ આવેલો ભાગ આ જે અંદરનો ભાગ છે જેને મજ્જા તરીકે દર્શાવી શકાય. મજ્જાની અંદરની બાજુએ રુધિર કેશિકા અને ચેતા તંતુઓ આવેલા હોય છે. મજ્જાનું જે પોલાણ છે તો એ મજ્જાના પોલાણમાં લખી શકાય કે ભાઈ રુધિર કેશિકાઓ અને ચેતા તંતુ આવેલા આપણને જોવા મળશે. ત્યાર પછીનો જે આ ભાગ છે જેને પેઢા તરીકે દર્શાવી શકાય. પેઢાની ઉપરનો જે ભાગ છે જેને ગ્રીવા તરીકે દર્શાવે છે. આ ઉપરનો ભાગ એ મુગુટ છે. તો આ ઉપરનો દાંતનો સૌથી ઉપરનો ભાગ બહારની બાજુ આ ભાગ મુગટ છે. મુગટનો ભાગ એ ઇનેમલનો બનેલો છે. એ ઇનેમલ એટલે કે કેલ્શિયમ ફોસ્ફેટ. જેને આપણે Ca3PO4 ટ્વાઇસ તરીકે તેને દર્શાવી શકાય. આ ભાગ છે એ દાંતનો એક પેઢાનો ભાગ છે. અને પેઢાની નીચેનો જે ભાગ આપણે દોરીશું એ એનો મૂળનો ભાગ છે. ત્યાર પછી દરેક દાંત જડબાના અસ્થિના ખાડામાં ખૂપેલો છે. તો અહીંયા એ હાડકા જેવી રચના આપણે બતાવી દઈએ. દરેક દાંત એ સિમેન્ટ દ્રવ્યની મદદથી જોડાયેલો છે. આ ભાગ છે એ સિમેન્ટ દ્રવ્ય છે. બાકીનો જે આ ભાગ છે આ અસ્થિમય ભાગ છે. તો માટે આપણે શીખી ગયા કે ભાઈ દરેક જે દાંત છે એ દરેક દાંત જડબાના અસ્થિના ખાડામાં હંમેશા ખૂપેલો આપણને જોવા મળશે. આ મુગટ એ સૌથી બહારનો ભાગ છે. તો આ રીતે દાંતની રચનામાં મુખ્ય ત્રણ ભાગો, એક ભાગ મુગટ, બીજો ભાગ ગ્રીવા અને ત્રીજો ભાગ મૂળ. મુગટ એ સૌથી બહારનો ભાગ છે જે ઇનેમલનો બનેલો છે, જે સખત સપાટી એટલે કે કેલ્શિયમ ફોસ્ફેટનો બનેલો જોવા મળશે. બીજા નંબરનો જે ભાગ છે આ પેઢા છે. આટલો જે ભાગ છે જેને ગ્રીવા તરીકે દર્શાવી શકાય, આ એના પેઢા વાળો ભાગ છે. ગ્રીવાની નીચેનો ભાગ એ મૂળ તરીકે દર્શાવી શકાય.
તો આ રીતે આપણે અહીંયા દાંતની રચના વિશે આપણે જોયું. આકૃતિ બહુ ધ્યાનથી જોઈ લેજો મિત્રો. આકૃતિ અગત્યની છે, ભલે એનસીઈઆરટી માં નહીં આપી પણ કોન્સેપ્ટ સમજવા માટે જરૂરી છે. ત્યાર પછી આપણે આગળ જીભ વિશે માહિતી પ્રાપ્ત કરીએ. બીજો મુદ્દો આપણે શીખી કાઢીએ કે ભાઈ જીભ વિશે, જેને અંગ્રેજીમાં ટંગ તરીકે દર્શાવી શકાય. તો જીભનું સ્થાન કે ભાઈ ક્યાં આવેલું, તેનું સ્થાન જોવા જઈએ તો જીભ એ મુખ ગુવામાં આવેલી છે. તો એક્ઝેક્ટ સ્થાન એ જીભ મુખ ગુવામાં, તો મુખ ગુવામાં ક્યાં, તો મુખ ગુવાના તળિયામાં. જીભ એ મુખ ગુવાના તળિયામાં ફ્રેનુલમ સાથે જોડાયેલી. તો આ ફ્રેનુલમ એટલે શું, તમને પ્રશ્ન થતો હશે. તો જે ફ્રેનુલમ છે તો એ મુખ ગુવાનું જે તળિયું છે તો મુખ ગુવાનો તળિયા એટલે કે વક્ષ સપાટી પર આવેલી શ્લેષ્મયુક્ત ગળીઓને ફ્રેનુલમ કહે છે. તો મુખ ગુવાના તળિયામાં આવેલી શ્લેષ્મયુક્ત જે ગળીઓ છે એને ફ્રેનુલમ કહે છે. જીભની સપાટી ઉપર અંકુરકો કૌંસમાં સ્વાદંકુરો આવેલા હોય છે. તેમજ કેટલીક સ્વાદ કલિકાઓ પણ જોવા મળે છે. તો જીભના કાર્યો શું, તો જીભનું જે કાર્ય છે તો સૌથી પહેલું કાર્ય છે એ બોલવાનું. બીજું કાર્ય છે એ સ્વાદને પરખવાનું. અને ત્રીજા પ્રકારનું જે કાર્ય છે એ કોર્યું એટલે કે જે ખોરાક છે તો ખોરાકને કોર્યોમાં રૂપાંતર કરવા માટે મદદ કરે છે. તો આ રીતે અહીંયા મુખ ગુવામાં મુખ્ય બે ભાગો, એક દાંત અને એક જીભ. તો જીભ વિશે આપણે અભ્યાસ કર્યો કે મુખ ગુવાના તળિયામાં એ ફ્રેનુલમ દ્વારા જોડાયેલી છે. ફ્રેનુલમ એટલે શું, તો મુખ ગુવાના તળિયા એટલે કે વક્ષ સપાટી પર શ્લેષ્મયુક્ત જે ગળીઓ છે એને ફ્રેનુલમ કહેવાય. જીભની સપાટી પર જેટલા અંકુરકો એટલે કે સ્વાદાંકુરો આવેલા હોય છે, તેના દ્વારા તમે કોઈ પણ પ્રકારનો ખોરાક ગળ્યો હોય, કડવો હોય, તુરો હોય, મોરો હોય વગેરે સ્વાદ પારખી શકો છો. કેટલીક સ્વાદ કલિકાઓ પણ જોવા મળશે. જીભના કાર્યો એ બોલવાનું, સ્વાદ પરખવાનું, ખોરાકને કોરીઓમાં રૂપાંતર કરવા માટે પણ એક મદદરૂપ થતું આપણને જોવા મળશે. તો પાચન માર્ગની અંદર તમને મિત્રો અહીંયા દાંતની રચના અને જીભ વગેરે જેવા મુદ્દો તમને આપ્યા હતા. ત્યાર પછીનો આપણો જે પ્રશ્ન છે એ પાચન માર્ગનું પાચન તંત્ર નો શાનું બનેલું છે, તો બીજો જે ભાગ છે સહાયક પાચક ગ્રંથિઓ, અથવા તો બુકમાં એકલી પાચક ગ્રંથિઓ શબ્દનો ઉલ્લેખ કરેલો છે.
તો આપણો જે બીજો ભાગ હતો એ બીજો ભાગ લઈએ સહાયક પાચક ગ્રંથિ. સહાયક પાચક ગ્રંથિ. તો સહાયક પાચક ગ્રંથિઓ કઈ કઈ આપણને જોવા મળશે? તો સહાયક પાચક ગ્રંથિઓમાં અહીંયા જોશો તો સૌથી પહેલા આવશે એક લાળ ગ્રંથિ, બીજી આવશે યકૃત અને ત્રીજા પ્રકારની આવશે અહીંયા સ્વાદુપિંડ. તો સહાયક પાચક ગ્રંથિ એ લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ. મનુષ્યમાં જે લાળ ગ્રંથિ છે એ લાળ ગ્રંથિ 3 જોડ આપણને જોવા મળશે. યકૃત, જેને આપણે અંગ્રેજીમાં લીવર અથવા તો કાળજુ તરીકે પણ તેને દર્શાવી શકાય, અને સ્વાદુપિંડ, જેને અંગ્રેજીમાં પેન્ક્રિયાસ તરીકે ઓળખીએ છીએ. તો દરેક ભાગો વિશે આપણે માહિતી મેળવીએ. એમાં સૌથી પહેલો ભાગ લઈએ આપણે લાળ ગ્રંથિ. લાળ ગ્રંથિને અંગ્રેજીમાં કહેવાય સેલાઇવરી ગ્લેન્ડ. લાળ ગ્રંથિને અંગ્રેજીમાં કહેવાય સેલાઇવરી ગ્લેન્ડ. તો સૌથી પહેલા યાદ રાખીએ કે મનુષ્યમાં લાળ ગ્રંથિની 3 જોડ આવેલી છે. તો લાળ ગ્રંથિ 3 જોડ આવેલી છે, જેમાં નંબર 1 ઉપકર્ણ ગ્રંથિ, નંબર 2 અધોજીવા ગ્રંથિ, નંબર 3 અને અધોહનુ ગ્રંથિ. ઉપકર્ણ ગ્રંથિ, જેને અંગ્રેજીમાં પેરોટિડ ગ્લેન્ડ તરીકે તેને દર્શાવી શકાય. અધોજીવા, અધો એટલે સબ અને જીવા એટલે લિંગ્યુઅલ, તો આને સબલિંગ્યુઅલ ગ્લેન્ડ તરીકે દર્શાવી શકાય. બીજો અધોહનુ એટલે કે નીચલું જડબું, અધોહનુ એટલે કે નીચલું જડબું, એને અંગ્રેજીમાં સબ મેક્સિલરી ગ્લેન્ડ અથવા તો સબ મેન્ડિબ્યુલર ગ્લેન્ડ તરીકે પણ તેને ઓળખી શકાય. તો 3 પ્રકારની લાળ ગ્રંથિ છે: ઉપકર્ણ, અધોજીવા અને અધોહનુ. જેમાં ઉપકર્ણ ગ્રંથિ એ સૌથી મોટામાં મોટી ગ્રંથિ છે. સૌથી મોટામાં મોટી ગ્રંથિ છે, ને તેમાંથી નીકળતી જે નલિકા છે, ખાસ કરીને ઉપગ્રંથિમાંથી નીકળતી નલિકા, જે ના નલિકાનું વહન કરે. ત્યાર પછી જોવા જઈએ કે ભાઈ અધોજીવા ગ્રંથિ. તો અધોજીવા ગ્રંથિ એ સૌથી નાની એ લાળ ગ્રંથિ છે. તો બે મુદ્દા યાદ રાખવાનો. અને કાર્ય કે લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ, લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ પ્રેરે છે. તો લાળ ગ્રંથિ અહીંયા વિશે આપણે માહિતી પ્રાપ્ત કરી. બીજો મુદ્દો આપણે લઈએ યકૃત, જેને અંગ્રેજીમાં લીવર અથવા તો કાળજુ તરીકે પણ ઓળખી શકાય. તો સૌથી પહેલું યાદ રાખો કે જે યકૃત છે, તો યકૃતનું સ્થાન ક્યાં છે? યકૃત ક્યાં આવેલું હોય? તો પાચન માર્ગમાં આપણે શીખી ગયા હતા કે યકૃત તે ઉરોદર પટલની સેજ નીચે જમણી બાજુએ આવેલું છે. તો આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો તમને યાદ હશે કે ભાઈ આપણે આ રચના વિશે આપણે ભણી ગયા હતા
આ અનરી છે. તો આ દર્શાવ્યું એ ઉરોદર પટ્ટી છે. તો ઉરોદર પટ્ટાની સહેજ નીચે જમણી બાજુએ, તો અહીંયા આપણે દર્શાવતા હતા આ ભાગ, જેને આપણે યકૃત તરીકે ઓળખીએ છીએ. તો ઉરોદર પટ્ટાની સહેજ નીચે જમણી બાજુએ યકૃત આવેલું છે. યકૃત એ મુખ્યત્વે બે ખંડોનું બનેલું છે. બે ખંડોનું બનેલું છે. નંબર 1 જમણી બાજુનો ખંડ અને નંબર 2 ડાબી બાજુ. એનું વજન તો પુખ્ત માનવીમાં યકૃતનું જે વજન છે તેનું વજન 1.2 કિલોગ્રામ થી 1.5 કિલોગ્રામ વજન આપણને જોવા મળશે. પુખ્ત માનવીની અંદર તેનું વજન. તો યકૃત નો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એ યકૃત ખંડિકા. યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એ યકૃત ખંડિકાઓ છે. જે યકૃત ખંડિકાઓ છે એ યકૃત ખંડિકાઓ એ યકૃત કોષો ધરાવે છે. અને આ યકૃત કોષોમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય છે. યકૃત કોષોમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય છે. તો અહીંયા જે યકૃતનો ખંડ છે એટલે કે દરેક ખંડ, તો દરેક ખંડની ફરતે, તો યકૃત ખંડની ફરતે સંયોજક પેશીનું આવરણ આવેલું હોય છે. તો યકૃત ખંડની ફરતે સંયોજક પેશીનું આવરણ આવેલું હોય છે, જેને ગ્લિસન્સ કેપ્સ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. આ આપણે દર્શાવીએ કે ભાઈ, માન લો કે આ દર્શાવી દઈએ કે ભાઈ આ એક યકૃત ખંડ છે. એની મધ્યની અંદર આ શીરાનો ભાગ છે. એનું જે સ્ટ્રક્ચર છે એ હેક્સાગોનલ તરીકે દર્શાવી શકાય. તો આ યકૃત ખંડની અંદર અહીંયા યકૃત કોષો આવેલા હોય. આ છે યકૃત કોષો. અહીંયા જે યકૃત ખંડ છે, તો આ યકૃત ખંડની ફરતે, તો આ યકૃત ખંડની ફરતે અહીંયા સંયોજક પેશીનું આવરણ. તો આને કહેવાય ગ્લિસન્સ કેપ્સ્યુલ તરીકે તેને ઓળખવામાં આવે છે.
યકૃતના ખંડ સાથે સ્નાયુઅલ કોથળી જેવું અંગ પિત્તાશય આવેલું છે. તો આકૃતિમાં અહીંયા જોઈશું કે આ દર્શાવીએ એ યકૃત ખંડ આ ડાબી બાજુનો ખંડ, આ દર્શાવીએ એ જમણી બાજુ. ત્યાર પછી સેક્શન અહીંયા આપણે દર્શાવીએ, આ દર્શાવીએ પક્વાશય. એની અંદર આવેલો આ ભાગ આ છે પિત્તાશય. તો યકૃતમાંથી નીકળતી જે નલિકાઓ છે, યકૃતમાંથી નીકળતી નલિકા તો એ યકૃત નલિકાઓ છે. અને પિત્તાશયમાંથી નીકળતી જે નલિકાઓ છે આ દર્શાવીએ આ પિત્તાશયમાંથી નીકળતી આ નલિકા. તો એવી રીતે જે યકૃત નલિકાઓ છે એ પિત્ત નલિકાઓ સાથે જોડાઈ જાય છે. આને દર્શાવીએ યકૃત નલિકા, આને દર્શાવીએ પિત્ત નલિકા. યકૃત નલિકા અને પિત્ત નલિકા એ જોડાઈ જાય છે. તો જોડાઈ જાય એટલે આને કહેવાય સામાન્ય પિત્ત નળી. એ સામાન્ય જે પિત્ત નળી છે આ દર્શાવી સ્વાદુપી. તો આ દર્શાવી સ્વાદુરસ નલિકા. તો યકૃતનું જે કાર્ય છે, તો યકૃત એ પિત્તરસ ઉત્પન્ન કરે છે. તો યકૃતમાંથી જે પિત્તરસ છે એ યકૃત નલિકા માંથી એ પિત્તરસ એ પિત્તાશયમાં જાય છે. તો પિત્તાશયનું જે કાર્ય છે એ પિત્તાશયનું કાર્ય એ પિત્તરસનો સંગ્રહ કરે છે. તો પિત્તાશયમાં જે પિત્તરસ છે એ સામાન્ય પિત્ત નળી દ્વારા, એ જે પિત્તરસ છે સામાન્ય પિત્ત નળી દ્વારા અને સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસ છે, તો બંને પ્રકારના જે રસ છે એ પક્વાશયમાં હંમેશા દાખલ થાય છે. તો પક્વાશયમાં બે પ્રકારના રસ દાખલ થાય છે, પિત્ત રસ અને સ્વાદુ રસ. પિત્ત રસ અને સ્વાદુ રસ પક્વાશયમાં દાખલ થાય છે. માટે યકૃતને આપણા શરીરની રાસાયણિક ફેક્ટરી અથવા તો ચયાપચયનું કેન્દ્ર તરીકે તેને ઓળખવામાં આવે છે. આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે, સૌથી મોટી ગ્રંથિ છે. તો
યકૃત વિશે અહીંયા આપણે અભ્યાસ કર્યો. એક વખત જોઈ કાઢીએ. યકૃત એ ઉરોદર પટલની સેજ નીચે જમણી બાજુએ આવેલું છે. બે ખંડોનું બનેલું છે. જમણી બાજુનો ખંડ, ડાબી બાજુનો ખંડ. એનું વજન 1.2 થી 1.5 કિલોગ્રામ. યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ યકૃત ખંડિકા. યકૃત ખંડિકાઓ યકૃત કોષો ધરાવે છે. યકૃત કોષોમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય છે. એ પિત્તરસ એ યકૃત નલિકા દ્વારા પિત્તાશયમાં સંગ્રહ પામે છે. પિત્તાશયમાંથી પિત્તરસ સામાન્ય પિત્ત નળી દ્વારા અને સાથે સાથે સ્વાદુરસની જે નલિકા દ્વારા એ પક્વાશયમાં ઠલવાય છે. તો સ્વાદુરસ નલિકા અને પિત્ત નલિકા બંને જ્યારે જોડાઈ જાય ત્યારે એને કહેવાય યકૃત સ્વાદુપિંડ નલિકા. ત્યારે આ નલિકાને કહેવાય યકૃત સ્વાદુપિંડ નલિકા તરીકે તેને ઓળખવામાં આવે છે. યકૃત સ્વાદુપિંડ નલિકા અને એના અહીંયા છેડા ઉપર ઓડીના મુદ્રિકા સ્નાયુ આવેલા હોય. ઓડીના મુદ્રિકા સ્નાયુ થી હંમેશા સુરક્ષિત આપણને જોવા મળશે. તો સહાયક પાચક ગ્રંથિમાં પહેલા લાળ ગ્રંથિ, બીજો ભાગ યકૃત, ત્રીજો એક ભાગ છે એ છે સ્વાદુપિંડ. હવે એના વિશે અભ્યાસ કરીએ. ત્રીજા નંબરનો ભાગ છે સ્વાદુપિંડ, જેને અંગ્રેજીમાં કહેવાય પેન્ક્રિયાસ. તો સ્વાદુપિંડનું સ્થાન ક્યાં હોય? તો આકૃતિ જોઈ શકો છો કે પક્વાશય ખાસ કરીને જે સી આકાર કે યુ આકાર, તો પક્વાશયના આકારની વચ્ચેના પાસમાં, પાસ એટલે ગડી, સ્વાદુપિંડ આવેલું છે. સ્વાદુપિંડ એ તે બહિસ્ત્રાવી ગ્રંથિ અને અંતસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે. તો સ્વાદુપિંડ બે રીતે કાર્ય કરે, એક બહિસ્ત્રાવી ગ્રંથિ અને એક અંતસ્ત્રાવી ગ્રંથિ. કેવી રીતે કાર્ય કરે છે તેના છેદમાં આપણે જોઈએ. આ સ્વાદુપિંડનો છેદ છે. સ્વાદુપિંડનો જ્યારે છેદ લેવામાં આવે તો એની અંદર છે આ સ્વાદુપિંડ ખંડિકા. આ છે સ્વાદુપિંડ ખંડિકા. સ્વાદુપિંડ ખંડિકાઓની વચ્ચે અહીંયા પોલાણ છે. આ એના કોષ કેન્દ્ર, કોષનું. આ જે પોલાણ છે એમાંથી સ્વાદુ રસનો સ્ત્રાવ થાય. એ પોલાણમાંથી 12 સ્ત્રાવ થાય. આ પોલાણમાંથી 12 સ્ત્રાવ થાય માટે એને બહિસ્ત્રાવી ગ્રંથિ તરીકે તેને દર્શાવી શકાય. આકૃતિ જોઈ શકો છો, આ સ્વાદુપિંડ છે. તેમાંથી જે સ્વાદુ રસ છે, તો સ્વાદુ રસ એ સ્વાદુપિંડમાંથી 12 એ ક્યાં આવે છે? પક્વાશયમાં 12 આવે છે એટલે એને બહિસ્ત્રાવી ગ્રંથિ તરીકે તેને દર્શાવી શકાય. આ સ્વાદુ રસની અંદર હંમેશા બેઝિક પાચક ઉત્સેચકો આવેલા હોય છે. બેઝિક પાચક ઉત્સેચકો ધરાવે છે. જ્યારે અંતસ્ત્રાવી ગ્રંથિ શા માટે કીધી? તો સ્વાદુપિંડ ખંડિકાઓની વચ્ચે
સ્વાદુપિંડ ખંડિકાઓની વચ્ચે અહીંયા લેંગરહાન્સના કોષપુંજ, અહીંયા જુદા જુદા કોષો આપેલા હોય છે. તો આ સ્વાદુપિંડમાં જુદા જુદા કોષો આવેલા છે, તો આને કહેવાય વૈજ્ઞાનિકના નામના આધારે લેંગરહાન્સના કોષપુંજ. આ વૈજ્ઞાનિકનું નામ છે, જેની અંદર જુદા જુદા પ્રકારના કોષો આવેલા હોય. આપણે અલગ સ્કેચ પેનથી બતાવવાનો પ્રયત્ન કરીએ કે આ એક પ્રકારના કોષો છે જેને કહેવાય આલ્ફા કોષો. માનો કે ભાઈ આલ્ફા પ્રકારના કોષો છે. ચલો ભાઈ બીજી જગ્યાએ આપણે દર્શાવીએ કે માનો કે ભાઈ આ એક કોષો છે તો બીટા પ્રકારના કોષો છે. ચલો એ પણ આપણે દર્શાવીએ. માનો કે એક જગ્યાએ દર્શાવીએ કે ભાઈ આ તો આ ડેલ્ટા પ્રકારના કોષો છે. આ ઉપરાંત દર્શાવીએ કેટલીક જગ્યાએ કે ભાઈ ખાસ કરીને આને આપણે દર્શાવીએ કે ભાઈ આ એફ કોષો તરીકે તેને દર્શાવી શકાય, જે તમારા કોર્સમાં નથી મિત્રો. તો આલ્ફા જે કોષો છે તો આલ્ફા કોષોમાંથી ગ્લુકાગોન નામનો અંતઃસ્ત્રાવ, આલ્ફા કોષોમાંથી ગ્લુકાગોન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. ત્રીજી રીતે બીટા પ્રકારના કોષોમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય છે, જે તમે જાણો છો ખાસ કરીને ડાયાબિટીસના દર્દી માટે. ખાસ ઇન્સ્યુલિન જરૂરી છે. વધારાની માહિતીમાં ડેલ્ટા જે કોષો છે એમાંથી સોમેટોસ્ટેટિનનો સ્ત્રાવ થાય છે. ખાસ કરીને વૃદ્ધિ પર અસર કરે છે. અને એફ કોષો જેને પીપી સેલ્સ તરીકે પણ દર્શાવાય, પીપી કોષો પણ કહેવાય, એટલે કે પોલીપેપ્ટાઇડ. તો આ રીતે જે સ્વાદુપિંડ છે તો સ્વાદુપિંડ એ બહિસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. સ્વાદુપિંડ ખંડિકાઓમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે. સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ એ નલિકા દ્વારા પક્વાશયમાં આવે છે બહાર, માટે એને બહિસ્ત્રાવી ગ્રંથિ કહેવાય. અંતઃસ્ત્રાવી ગ્રંથિ શા માટે કીધું? સ્વાદુપિંડ ખંડિકાઓની વચ્ચે જુદા જુદા કોષોનો સમૂહ આવેલો છે, જેને લેંગરહાન્સના કોષપુંજ કહે છે, જેમાં એક આલ્ફા કોષોમાંથી ગ્લુકાગોન, બીટા કોષોમાંથી ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે, ડેલ્ટા પ્રકારના કોષોમાંથી સોમેટોસ્ટેટિન અને એફ કોષોમાંથી પોલીપેપ્ટાઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થતો આપણને જોવા મળશે. તો આજે મિત્રો આપણે પાચન તંત્રની અંદર જે બીજો ભાગ હતો, જેમાં ખાસ કરીને સહાયક પાચક ગ્રંથિ, એમાં લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ વિશેની અભ્યાસ કર્યો. તો દરેક જે મુદ્દા છે ખાસ કરીને તમે આકૃતિઓ ધ્યાનમાં લેજો. વારંવાર આકૃતિ દોરવાની કે જેથી બાયોલોજીમાં એનસીઈઆરટી ની જે લાઈન છે એ લાઈન ટુ લાઈન તમે સરળતાથી વાંચી શકશો, સમજી શકશો. અને હું એટલું કહું કે ભાઈ બાયોલોજી માટે એનસીઈઆરટી નું પુસ્તક એ નીટ માટે સૌથી બેસ્ટ મટીરિયલ છે. કોઈ અન્ય મટીરિયલની ક્યાં જરૂર પડતી નથી. તો વારંવાર જેટલી વખત વાંચશો, જેટલી વખત તમે રિપીટ કરશો, એટલું તમને સરળતાથી અહીંયા તૈયાર થશે.